અને વીકનું કોઈ વિચારતા હોય ને તો વિચારતા પણ કે એ વસ્તુ કરાય એવું છે નહીં. એનો મેન્ટેનન્સ પણ કન્ટિન્યુ વધારે છે અને એ પરમેનન્ટ સોલ્યુશન છે નહીં. હેર ટ્રાન્સપ્લાન્ટમાં એવું હતું કે મારે હેરફોલ ધીરે ધીરે થતો રહેતો હતો. પછી આગળની હેરલાઇન પાછળ જતી રહી હતી અને આ સાઈડમાં ગેપ પડી ગયો હતો. પછી ઘણીવાર વિચાર્યું કે આ કરાવાય કે ના કરાવાય. પહેલાં તો એવું વિચારતો હતો કે વીક પહેરી લઉં, પણ વીકમાં એવું થાય કે બધા જે વાળ બચેલા છે એ બી કાઢવા પડે અને પછી વીક પહેરવાની. એક તો મારું કામ કેટરિંગનું છે, તો કેટરિંગમાં ત્યાં અમને ગરમીમાં રહેવાનું થતું હોય. પછી એવો વિચાર આવ્યો કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તો. પછી ઘણું બધું સર્ચ માર્યું ગૂગલ ઉપર કે આ કરાવે કે ના કરાવવાની, કોઈ સાઈડ ઇફેક્ટ છે કે નથી. પછી મેં રિકોમની વિઝિટ લીધી. પછી ક્રિષ્ના સરે કન્સલ્ટ કર્યું અને એણે મને સાચું સજેશન આપ્યું કે ભાઈ આટલું કરે. પહેલાં તો મેં કીધું પીઆરપી કરાવતી કે પીઆરપી કરતાં આમાં રીચે, કારણ કે એકવાર વાળ જતો રહ્યો પછી આવતો નથી વાળ. તો પછી મેં હેર ટ્રાન્સપ્લાન્ટનો નિર્ણય લીધો. સાહેબે કીધું કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી નાખો, રિઝલ્ટ સારું મળશે. મારે હેર ટ્રાન્સપ્લાન્ટના 4 વર્ષ થઈ ગયા છે. પહેલાં હું વીકનું વિચારતો હતો ને, પણ હવે ખબર પડી કે વીક નખાય નહીં, કારણ કે એ પરમેનન્ટ સોલ્યુશન નથી. એના કરતાં આમાં મને સારું રિઝલ્ટ મળ્યું છે અને એક નેચરલ વાળ પણ થઈ ગયા, કે કોઈને ખબર પણ ના પડે. હેર કટિંગ પણ ટાઈમસર કરાવી શકો છો આપણે, કોઈને ખબર ના પડે કે આ વાળ ખોટો છે એમ. બરાબર. રિકોમના ડૉક્ટરનો, સ્ટાફનો ખૂબ સપોર્ટ રહ્યો છે, એનો ખૂબ ખૂબ આભાર.